85 વર્ષના વૃદ્ધે જે માસૂમ બાળકી સાથે અડપલા કર્યા હતા એ વિડીયો વાયરલ થયા બાદ અને એક આક્રોશ જે છે તે લોકોમાં જોવા મળ્યો હતો। આધેડની ધરપકડ કરી અને બીએનએસની અલગ અલગ કલમો હેઠળ પોક્સો હેઠળ ગુનો નોંધી વૃદ્ધની પૂછપરછ કરતા વૃદ્ધે અનેકવાર આ પ્રકારના કૃત્યો કર્યા હોવાની પણ વાત એ કબૂલી છે। સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાંથી 2 દિવસ પહેલા એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેની અંદર એક વૃદ્ધ નાની બાળકી સાથે અડપલા કરતો જોવા મળ્યો હતો। ત્યારબાદ નાની દીકરીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થતા હતા અને બાદમાં એ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને આખરે એ આધેડની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે રાજકોટમાં નાની બાળકી પર અડપલા કરવા મામલે 85 વર્ષના વૃદ્ધે જે માસૂમ બાળકી સાથે અડપલા કર્યા હતા। શહેરના 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોકડી પાસેની આ ઘટના જે છે તે બની હતી। વૃદ્ધ દ્વારા માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। અડપલા કરતા વૃદ્ધનો વિડીયો સોશિયલ મીડિયા પર એ વિડીયો વાયરલ થયા બાદ અને એક આક્રોશ જે છે તે લોકોમાં જોવા મળ્યો હતો અને આ વિડીયોને લઈને રાજકોટના લોકો જે છે તે આ વૃદ્ધને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે માલવીયા નગર પોલીસે ગણતરીની મિનિટોમાં આધેડની ધરપકડ કરી અને બીએનએસની અલગ અલગ કલમો હેઠળ પોક્સો હેઠળ ગુનો નોંધી અને તપાસ જે છે તે આગળ હાથ ધરી છે। વૃદ્ધની પૂછપરછ કરતા વૃદ્ધે અનેકવાર આ પ્રકારના કૃત્યો કર્યા હોવાની પણ વાત એ કબૂલી છે। સાથે જ વૃદ્ધે પાડોશી હોવાનો ગેરફાયદો ઉઠાવીને પછી બાળકી સાથે કૃત્ય કર્યું હોવાની વાત સામે આવી રહી છે। બાળકોની સુરક્ષા માટે વાલીઓએ જાગૃત થવું ખૂબ જરૂરી છે તેવી પણ સલાહ જે છે તે પોલીસે આપી છે। નાનપણથી જ ગુડ ટચ અને બેડ ટચ વિશેની એ સમજ જે છે તે આપવી જરૂરી છે તેવી વાત એ માતા પિતા છે તેમને કહેવામાં આવી છે। ત્યારે જોઈ લો આ દ્રશ્યોની અંદર તમને આજે વૃદ્ધ આધેડ દેખાઈ રહ્યો છે। આ એ જ વ્યક્તિ છે કે જે નાની બાળકી સાથે અડપલા કરતો જોવા મળ્યો હતો અને આમનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। એ વિડીયો વાયરલ થયા બાદ રાજકોટભરમાં એ ચર્ચા જાગી હતી અને કહેવામાં આવતું હતું કે આ વ્યક્તિને ગમે ત્યાંથી પકડી અને આમણે એ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે કારણ કે આજે એક નાની બાળકી સાથે અડપલા કર્યા છે। કાલે કોઈ બીજી બાળકી સાથે ન થાય એ પહેલા આ દૂષણને રોકવું ખૂબ જરૂરી છે। તેને લઈને પોલીસ જે છે તેમણે આ વિડીયોને લઈને ગંભીરતા નોંધી અને ગંભીરતા નોંધ્યા બાદ અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી સીસીટીવી પણ તપાસ્યા અને સાથે જ ખબર પડી કે જે વિસ્તારમાં એ વૃદ્ધ રહે છે તે વિસ્તારમાં જઈને વૃદ્ધની ત્યાંથી ધરપકડ કરી હોસ્પિટલ પહેલા એમને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા। ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને પોલીસ સ્ટેશન જઈને એમની પૂછપરછ કરવામાં આવી। પૂછપરછ દરમિયાન તેમણે એવું પણ કહ્યું કે મેં આની પહેલા પણ કેટલી નાની દીકરીઓ છે તેની સાથે આ પ્રકારનું કૃત્ય કરી દીધું છે। આ પ્રકારની વાતની એમણે ત્યાં કબૂલાત કરી છે। જોકે પોલીસે વધુ જ કડકાઈથી પૂછતા જોકે કશું વસ્તુ એમણે બોલ્યું નથી પરંતુ હાલ બીએનએસની અલગ અલગ કલમો હેઠળ તેમના પર કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આખી ઘટનાને લઈને પોલીસ શું કહી રહી છે સાંભળીએ એમને। ગઈકાલે એક માલવીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવડી ચોકડી નજીકમાં નાની બાળકીને એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા શારીરિક અડપલા કરતાનો વિડીયો વાયરલ થઈ જે બાબતે જે બાળકી હતી તેના વાલી વારસને શોધી અને માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 75 તથા પોક્સો એક્ટની પોક્સોની કલમ 8 મુજબ ગુનો દાખલ કરી અને જે આરોપી વિરમભાઈ ભગાભાઈ બરાડિયા નાઓને અટક કરવામાં આવેલ છે। પ્રાથમિક તપાસમાં એવું છે કે અગાઉ પણ આ બાળકી સાથે આરોપીએ તેના ઘરે શારીરિક અડપલા કરેલા હોવાનું પણ જણાવે છે। એ પરિચયમાં એ નજીકમાં રહેતા હોવાથી એ બાળકી તેમના ઘરે જતી હોવાથી શારીરિક અડપલા કરેલનું માલુમ પડેલ છે। જાહેર રોડ ઉપર ઘટના બની છે આ જે આરોપી છે તેને બાળકીને ત્યાં બોલાવી હતી કે રમવા આવી હતી કે શું? ના બાળકી શાળાએથી ઘરે જતી હતી તે વખતે આ બનાવ બનેલ છે। લોકોને કઈ અપીલ આપની તરફથી કરવામાં? લોકોને એટલું જ કહેવું છે તમારા જે પણ બાળકો નાના બાળકો તેમને કોઈ પણ આ રીતનો શારીરિક અડપલા કે કંઈ પણ ઈશારા કરે કે ગંદુ વર્તન કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જેથી જે પણ વ્યક્તિ કે આ કૃત્ય કરેલું હોય આવું કૃત્ય કર્યું એના વિરુદ્ધ પોલીસ એક્શન લઈ શકે।
સર આ વિડીયો ક્યાંકનો હોવાનું સામે આવ્યું છે કંઈ પૂછપરછ? વિડીયોનો તો કોઈ હજી નક્કી નથી, પણ ટૂંકમાં છે તાજો બનાવ જ છે જે બનાવ બનેલો છે. બીએનએસની કલમ 75 અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ ગુનો દાખલ કર્યો.